નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગુરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 22, જેનો પાર્ટ 3. આ લેસનનું નામ છે સેલ્ફ અવેરનેસ. તો લેસનના હેતુઓ જોઈ લઈએ. એક્સપ્લેઇન અબાઉટ ગોલ સેટિંગ્સ, ધ્યેય નિર્ધારિત કરવું. મિત્રો, આની પહેલાંના વિડીયોમાં ધ્યેય નિર્ધારણ કરવા માટે આપણે લોકો ધ્યેયના પ્રકારો સમજી ગયા. તો સફળતા મેળવવા માટે તમે બે પ્રકારના ધ્યેય નક્કી કરતા હો છો. એક છે લોંગ ટર્મ ગોલ્સ અને શોર્ટ ટર્મ ગોલ્સ. લોંગ ટર્મ ગોલ્સ એટલે કે લાંબા ગાળાના ધ્યેય અને શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે ટૂંકા ગાળાના ધ્યેય. તમારા લાંબા ગાળાના ધ્યેયને સિદ્ધ કરવા માટે મદદરૂપ થાય એના માટે તમે ટૂંકા ગાળાના ધ્યેય છે એ નક્કી કરતા હો છો. તો હવે ગોલ સેટિંગમાં આપણે આગળ વધીએ. ટાઇટલ છે સ્માર્ટ ગોલ. તમે જે ધ્યેય નક્કી કરો છો એ ધ્યેય એને સ્માર્ટ ગોલ તરીકે ડેવલપ કરવો જોઈએ, જેથી કરીને એ ધ્યેય સિદ્ધ કરવો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક થઈ જાય અને એ ધ્યેયને સિદ્ધ કરવાથી તમારા કરિયરમાં, તમારા કારકિર્દીમાં પણ તમારો વિકાસ થઈ શકે અને સાથે સાથે તમે ધ્યેય સિદ્ધ કરવાથી તમારા ઉત્સાહમાં, તમારી પ્રેરણામાં પણ વધારો થઈ શકે. તો આવા પ્રકારનો ધ્યેય કેમ નક્કી કરી શકાય એ આપણે અહીંયા સમજવા માગીએ છીએ. તો વન ફેમસ મેનેજમેન્ટ એક્સપર્ટ સજેસ્ટ દેટ વી શુડ હેવ સ્માર્ટ ગોલ્સ. એક મેનેજમેન્ટ એક્સપર્ટે એવું આપણને સમજાવ્યું છે કે આપણો જે ધ્યેય હોય એ કેવો હોવો જોઈએ, તો કે સ્માર્ટ ગોલ હોવો જોઈએ. તો સ્માર્ટ ઇઝ એન એક્રોનિમ દેટ સ્ટેન્ડ્સ ફોર. સ્માર્ટ છે એ અલગ અલગ શબ્દોના પહેલાં અક્ષર લઈને એક ટૂંકું રૂપ બનાવવામાં આવ્યું છે અને એ ટૂંકું રૂપ છે એ કેવી રીતે બન્યું એ આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ. તો એમાં એસ છે, સ્માર્ટમાં પહેલો એસ છે એનો મતલબ શું થાય છે? સ્પેસિફિક ઓર સિગ્નિફિકન્ટ. મતલબ તમારો ધ્યેય કેવો હોવો જોઈએ? કે તમારો ધ્યેય છે ચોક્કસ અને નોંધપાત્ર હોવો જોઈએ. ચોક્કસ ધ્યેય મતલબ શું? તો દાખલા તરીકે તમે એમ નક્કી કર્યું કે હું 1 મહિનામાં ઇંગ્લિશ લખતા, બોલતા અને વાંચતા શીખી જઈશ. તો આ ધ્યેય છે એ ચોક્કસ અને નોંધપાત્ર કહી શકાય. 1 મહિનામાં ઇંગ્લિશ લખતા, બોલતા અને વાંચતા. તો તમારી પાસે ચોકસાઈ છે કે કેટલા ટાઈમમાં શું કામ કરવાનું છે. નોંધપાત્ર છે. શું કામ નોંધપાત્ર? કારણ કે એ તમારી કારકિર્દીમાં ખૂબ જ નોંધપાત્ર વધારો કરશે, ઉમેરો કરશે તમારી આવડતમાં. ત્યારબાદ એમનો મતલબ થાય છે મેઝરેબલ ઓર મિનિંગફુલ. મેઝરેબલ એટલે માપી શકાય તેવું અને મિનિંગફુલ એટલે અર્થપૂર્ણ. તો દાખલા તરીકે આપણે જે ધ્યેયનું ઉદાહરણ આપ્યું કે હું 1 મહિનામાં ઇંગ્લિશ લખતા, બોલતા અને વાંચતા શીખી જઈશ. તો આ તમારા આવડતમાં સુધારો થયો કે નહીં એ આપણે માપી શકીએ છીએ. જુઓ, તમે પહેલાં અઠવાડિયે માપી શકો કે હું ઇંગ્લિશ લખતા, બોલતા, વાંચતા શીખ્યો તો કેટલું શીખ્યો. એવી રીતે બીજા અઠવાડિયે માપી શકાય, ત્રીજા અઠવાડિયે માપી શકાય. 4 અઠવાડિયા પૂરા થાય ત્યાં સુધી આપણને ખબર પડે કે ભાઈ મને ઇંગ્લિશમાં કેટલું આવડ્યું. તો એ માપી શકાય એવું છે. મિનિંગફુલ એટલે મિનિંગફુલ મતલબ અર્થ સારી શકાય, અર્થપૂર્ણ હોવું જોઈએ. કે ધ્યેય વાંચીને આપણને ખબર પડવી જોઈએ કે આ ધ્યેયનો અર્થ શું છે. તો આપણને ખબર પડી કે ભાઈ 1 મહિનામાં આ કામ કરવાનું છે. કયું કામ કરવાનું છે? તો કે ઇંગ્લિશ શીખવાનું છે. ઇંગ્લિશમાં શું શીખવાનું? તો કે ઇંગ્લિશ લખતા, બોલતા, વાંચતા ત્રણેય શીખવાનું છે. તો આમ અર્થપૂર્ણ ધ્યેય હોવો જોઈએ. ત્યારબાદ છે એ મતલબ અટેનેબલ ઓર એક્શન ઓરિએન્ટેડ. અટેનેબલ એટલે પ્રાપ્ત કરી શકાય તેવું. પ્રાપ્ત કરી શકાય એટલું મતલબ શું? તો કે તમે ધ્યેય એવી રીતે નિર્ધારિત કરો કે એ ધ્યેય છે એ તમે પ્રાપ્ત કરી શકતા હોવા જોઈએ. ઇમ્પોસિબલ જે હોય, અશક્ય હોય એવા પ્રકારના ધ્યેય છે એ સિદ્ધ થઈ શકતા નથી અને એવા પ્રકારના ધ્યેય ક્યારેય નિર્ધારિત ન કરવા જોઈએ. દાખલા તરીકે તમે એવો ધ્યેય રાખો કે હું 1 જ દિવસની અંદર ઇંગ્લિશ ભાષા શીખી જઈશ. તો આ ધ્યેય છે એ અનઅટેનેબલ છે, મતલબ કે એ પ્રાપ્ત ન કરી શકાય એવું છે. ઇંગ્લિશ ભાષા શીખવામાં 1 જ દિવસ કંઈ પૂરતો નથી. 1 દિવસમાં તમે ન શીખી શકો, ગમે તેટલી મહેનત કરો તોય. તો એ પ્રાપ્ત ન કરી શકાય એવા પ્રકારનો ધ્યેય છે. તો એ ધ્યેય યોગ્ય ન કહેવાય. બીજું એક્શન ઓરિએન્ટેડ. એક્શન ઓરિએન્ટેડ એટલે ક્રિયાલક્ષી. તો તમે જે ધ્યેય નક્કી કરો છો એમાં તમારે કયા પ્રકારની ક્રિયાઓ કરવી પડશે એ ધ્યેય વાંચીને જ આપણને ખબર પડવી જોઈએ. એ ધ્યેયને સાંભળીને જ આપણને ખબર પડવી જોઈએ કે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે મારે આટલા પ્રકારની ક્રિયાઓ કરવી પડશે.
દાખલા તરીકે આપણો જે ધ્યેય હતો કે 1 મહિનામાં હું ઇંગ્લિશ લખતા બોલતા અને વાંચતા શીખી જઈશ, તો મારે કઈ પ્રકારની ક્રિયા કરવાની, તો કે ઇંગ્લિશના જે એક્સપર્ટ છે એની પાસેથી ગાઈડન્સ લેવાનું, ઇંગ્લિશના અલગ અલગ ન્યૂઝપેપર્સ રીડ કરવાના, ઇંગ્લિશના મેગેઝિન્સ રીડ કરવાના, ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ જોવાની. આમ કરતાં કરતાં હું ઇંગ્લિશ શીખી શકીશ. તો આ કયા પ્રકારની ક્રિયા કરવાની છે એ ધ્યેય વાંચીને કે ધ્યેય સાંભળીને જ આપણને ખબર પડવી જોઈએ. તો એ અટેનેબલ અને એક્શન ઓરિએન્ટેડ છે એમ કહી શકાય. ત્યારબાદ છે આર મતલબ રેલેવન્ટ ઓર રિવોર્ડિંગ. રેલેવન્ટ એટલે સુસંગત હોવો જોઈએ. સુસંગત મતલબ શું, તો કે તમે જે પ્રકારની કારકિર્દી પસંદ કરવાના છો એ કારકિર્દીને અનુરૂપ પ્રકારનો ધ્યેય હોવો જોઈએ. માનો કે તમારે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મેળવવી છે, એના માટે ઇંગ્લિશ શીખવું જરૂરી છે. તો ઇંગ્લિશ શીખવા માટેનો ધ્યેય બનાવશો તો તમારી કારકિર્દી માટે એ સુસંગત છે. પણ તમારી ઈચ્છા એવી છે કે મારે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મેળવવી છે ને તમારો ધ્યેય એવો છે કે 1 મહિનામાં મારે ડાન્સ શીખવો છે, 1 મહિનામાં હું કથક નૃત્ય શીખી જઈશ. તો 1 મહિનામાં કથક નૃત્ય શીખવું અને તમારો જે મલ્ટીનેશનલ કંપનીમાં કામ મેળવવું, આ બંને ધ્યેય છે એકબીજાની સાથે સુસંગત નથી. તો આવા વિસંગતતા ધરાવતા ધ્યેય છે એ પ્રાપ્ત ન કરી શકાય અથવા એવા પ્રકારના ધ્યેય નિર્ધારિત ન કરવા જોઈએ. આ ઉપરાંત રિવોર્ડિંગ એટલે લાભદાયી હોવું જોઈએ. લાભદાયી મતલબ શું, તો કે એ ધ્યેય પ્રાપ્ત થવાથી તમારા કરિયરમાં કંઈક વિકાસ થવો જોઈએ, તમારી આવડતમાં કંઈક વધારો થવો જોઈએ, તમારી ક્ષમતાઓ વધવી જોઈએ, તો એ રિવોર્ડિંગ કહેવાય. તો ઇંગ્લિશ હું 1 મહિનામાં શીખી જઈશ તો એ મારા માટે લાભકારી છે. જો હું ઇંગ્લિશ સારું બોલી શકીશ, લખી શકીશ, વાંચી શકીશ, તો એનો મતલબ એવો થયો કે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મેળવવી મારા માટે સરળ બની જશે, તો એ મારા માટે લાભદાયી છે. તો આવી રીતે ગોલ છે કેવો હોવો જોઈએ, તો કે રેલેવન્ટ અને રિવોર્ડિંગ હોવો જોઈએ. ત્યારબાદ ટી મતલબ થાય છે ટાઈમ બાઉન્ડ એન્ડ ટ્રેકેબલ. ટાઈમ બાઉન્ડ એટલે સમયબદ્ધ હોવો જોઈએ. જો આપણે નક્કી કર્યું કે ઇંગ્લિશ લખતા બોલતા અને વાંચતા શીખવું છે, પણ કેટલા સમયમાં શીખવું છે, તો એ સમય પણ નિર્ધારિત છે કે 1 મહિનાની અંદર ઇંગ્લિશ લખતા બોલતા અને વાંચતા શીખવું છે. તો આમ સમય નિર્ધારિત હોવો જોઈએ, એટલા સમયમાં તમારે એ પ્રાપ્ત કરી જ લેવાનું છે. બીજું ટ્રેકેબલ એટલે માપી શકાય કે જાણી શકાય એવું હોવું જોઈએ. તો પહેલાં અઠવાડિયે તમે માપી શકશો કે હું કેટલો આમાં આગળ વધ્યો, બીજા અઠવાડિયે તમે ફરીથી પાછું જાણી શકશો કે હવે મારે કયા માર્ગ ઉપર આગળ વધવાનું છે, ત્રીજા અઠવાડિયે ફરીથી પાછું તમે તમારું એનાલિસિસ કરો કે મારી અંદર કાંઈ ઇમ્પ્રૂવમેન્ટ થયું છે કે નહીં. આમ કરતાં કરતાં તમે તમારા ઇમ્પ્રૂવમેન્ટને જાણી શકો અને કઈ દિશામાં આગળ વધવું એ તમે ગોતી શકો. તો આમ સ્માર્ટ ગોલ એનો મતલબ થાય છે એસ એટલે સ્પેસિફિક ઓર સિગ્નિફિકન્ટ, એમ મતલબ મેઝરેબલ ઓર મિનિંગફુલ, એ મતલબ અટેનેબલ ઓર એક્શન ઓરિએન્ટેડ, આર મતલબ રેલેવન્ટ ઓર રિવોર્ડિંગ, ટી મતલબ ટાઈમ બાઉન્ડ ઓર ટ્રેકેબલ. જો આ પ્રમાણે ધ્યેય ધ્યેય નક્કી કરવામાં આવ્યું હોય, નિર્ધારિત કરવામાં આવ્યું હોય, તો આ પ્રકારનો ધ્યેય છે એ સિદ્ધ કરવો ખૂબ જ સરળ બની જશે. ત્યારબાદ ટિપ્સ ફોર સેટિંગ ગોલ્સ. હવે તમે ધ્યેય નિર્ધારિત કરવા માગો છો, તો ધ્યેય નિર્ધારિત કરવા માટે અહીંયા આપણે કેટલીક ટિપ્સ આપેલી છે. જો આ ટિપ્સનું તમે પાલન કરશો તો ધ્યેય નિર્ધારણ છે એ તમારા માટે સરળ બની શકશે. ધ્યેય નિર્ધારણ સરળ બન્યા પછી સાથે સાથે ધ્યેય પ્રાપ્તિ પણ તમારા માટે ખૂબ જ સરળ બની જશે. તો પહેલી ટિપ છે સ્ટેટ ઈચ ગોલ એઝ અ પોઝિટિવ સ્ટેટમેન્ટ. તમે જે ધ્યેય નિર્ધારિત કરવા માગો છો એને એક હકારાત્મક વિધાન તરીકે લખી રાખો. ધ્યેય છે મનમાં ને મનમાં નક્કી કરી રાખશો તો એ પ્રાપ્ત નહીં થઈ શકે, કારણ કે તો તમે એના માટે બહાનાઓ બનાવવાનું શરૂ કરી દેશો. એને બદલે કોઈ જગ્યાએ તમારા ધ્યેયને હકારાત્મક વિધાન તરીકે લખી રાખો કે હું આટલા ટાઈમમાં આ કામ પૂર્ણ કરવા માગું છું, આટલા ટાઈમમાં હું આ સફળતા મેળવવા માગું છું. આ રીતે તમારા ધ્યેયને એક હકારાત્મક વિધાન તરીકે લખીને રાખવું જોઈએ. ત્યારબાદ બી પ્રિસાઇઝ એન્ડ સ્પેસિફિક. તમે જે ધ્યેય નક્કી કરો છો એ પ્રિસાઇઝ એટલે ચોક્કસ હોવો જોઈએ, ચોકસાઈપૂર્વકનો હોવો જોઈએ. ધ અચીવમેન્ટ શુડ બી અટેનેબલ એન્ડ મેઝરેબલ. તમે જે પ્રાપ્ત કરવા માગો છો એ પ્રાપ્ત કરી શકાય એવું. અટેનેબલનો મતલબ શું થાય? અટેનેબલ એટલે પ્રાપ્ત કરી શકાય એવું, એટલે શક્ય હોવું જોઈએ કે એ પ્રાપ્ત થઈ શકે. અશક્ય પ્રકારના ધ્યેય નક્કી કરવાના નથી. મેઝરેબલ એટલે માપી શકાય એવું હોવું જોઈએ કે હકીકતે તમે પ્રાપ્ત કર્યું કે હજી પ્રાપ્ત કરવાનું બાકી છે. બાકી છે તો કેટલું બાકી છે અને કેટલા સમયમાં એ પ્રાપ્ત થઈ શકશે.
આમ એ મેઝરેબલ એટલે કે માપી શકાય એવા પ્રકારનો ધ્યેય હોવો જોઈએ. ત્યારબાદ રાઇટ યોર ગોલ્સ ડાઉન ટુ ગેટ સમ ક્લેરિટી. ધ્યેય છે આપણે પહેલાં જ વાત કરી પહેલાં જ પોઈન્ટની અંદર કે એને ક્લિયર કરવા માટે, એને વ્યવસ્થિત રીતે સમજવા માટે તમારા ધ્યેયને કોઈ જગ્યાએ લખી રાખો. ત્યારબાદ સેટ પ્રાયોરિટીઝ ઇન ગોલ્સ. ઘણી વખત એવું બનતું હોય કે આપણે એક કરતાં વધારે ધ્યેયો નક્કી કરેલા હોય, તો જ્યારે તમે એક કરતાં વધારે ધ્યેય નક્કી કરેલા છે તો એવા સંજોગોમાં દરેક ધ્યેય માટે પ્રાયોરિટી એટલે કે અગ્રતા ક્રમ નક્કી કરી રાખવો કે પહેલાં કયો ધ્યેય પ્રાપ્ત કરવાનો છે, એના પછી કયો, એના પછી કયો. આમ તમે એક કરતાં વધારે ધ્યેય નક્કી કર્યા હોય તો દરેક ધ્યેયની અગ્રતા ક્રમ નક્કી કરવું જોઈએ. ત્યારબાદ સેટ ગોલ્સ ટુ પરફોર્મ એન્ડ નોટ ટુ અચીવ. ધ્યેય છે એ માત્ર ને માત્ર પ્રાપ્ત કરી લેવા, સિદ્ધ કરી લેવા માટે નહીં, પણ તમારી અંદર કંઈક વિકાસ થાય, તમારી આવડતમાં વધારો થાય એવા ઈરાદાથી ધ્યેય નક્કી કરવા જોઈએ. યોર શોર્ટ ટર્મ ગોલ્સ શુડ બી સ્મોલ એન્ડ અચીવેબલ એન્ડ દે શુડ લીડ ટુવર્ડ્સ ધ લોંગ ટર્મ ગોલ્સ. તમે જે ટૂંકા ગાળાના ધ્યેય નક્કી કરો છો એ ટૂંકા ગાળાના ધ્યેય કેવા હોવા જોઈએ? તો કે એ ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ શકે, ટૂંક સમયમાં સિદ્ધ થઈ શકે એવા પ્રકારના ધ્યેય હોવા જોઈએ. અને દરેક ટૂંકા ગાળાના ધ્યેય છે એ તમને લાંબા ગાળાના ધ્યેય સુધી પહોંચાડી શકે એવા પ્રકારના હોવા જોઈએ. તો દાખલા તરીકે આપણે જે ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણે કે મલ્ટીનેશનલ કંપનીમાં કામ મેળવવું છે, મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવવી છે, આ આપણો લોંગ ટર્મ ગોલ છે. પણ એ ગોલને પ્રાપ્ત કરવા માટે આપણે મદદરૂપ થાય એવો ગોલ કયો? તો કે ઇંગ્લિશ લખતા બોલતા અને વાંચતા શીખવું. આ ધ્યેય ટૂંકા ગાળાનો છે, પણ એ ધ્યેય તમને લાંબા ગાળાના ધ્યેય સુધી પહોંચવા માટે મદદરૂપ થાય છે. ત્યારબાદ યોર ગોલ્સ શુડ ઓલ્સો બી રિયાલિસ્ટિક. રિયાલિસ્ટિક એટલે વાસ્તવિક હોવા જોઈએ. એવા પ્રકારના ધ્યેય ન હોવા જોઈએ કે જે અવાસ્તવિક હોય. દાખલા તરીકે હું આકાશને આંબી જવા માગું છું, બરાબર, તો આ ધ્યેય છે એ અવાસ્તવિક છે, એ કોઈ માણસથી નથી થવાનું, બરાબર. તો આવા પ્રકારના ધ્યેય જે અવાસ્તવિક હોય એ યોગ્ય ધ્યેય ન કહેવાય. ત્યારબાદ યોર ગોલ્સ શુડ નોટ બી ટુ ડિફિકલ્ટ ફોર યુ ટુ અચીવ. તમે જે ધ્યેય નક્કી કર્યા છે એ તમારા માટે સિદ્ધ કરવા એ બહુ જ ડિફિકલ્ટ ન હોવા જોઈએ. જો વધુ પડતા અઘરા ધ્યેય નક્કી કરવામાં આવ્યા હશે તો કદાચ એવું બને કે ધ્યેય પ્રાપ્ત ન થાય તો આપણને નિરાશા આવે, આપણે હતાશ થઈ જઈએ. તો એવી હતાશા કે નિરાશા ન આવે એટલા માટે ધ્યેય એવી રીતે નક્કી કરવો કે જે આપણા માટે પ્રાપ્ત કરવો યોગ્ય હોય અથવા તો શક્ય હોય. અશક્ય પ્રકારના ધ્યેયો નક્કી કરવા જોઈએ નહીં. તો આ બધી ટિપ્સ છે જે ધ્યેય નિર્ધારણ માટે તમને ખૂબ જ મદદરૂપ થશે. આ બધી ટિપ્સને તમારે ધ્યાનથી સાંભળવાની છે, બધી ટિપ્સને તમારે યાદ રાખવાની છે, જેથી કરીને તમે પણ એકદમ સરસ ધ્યેય નિર્ધારણ કરી શકો અને તમારી કરિયરમાં ખૂબ જ આગળ વધી શકો, તમારી આવડતમાં ખૂબ જ વધારો થઈ શકે. તો એ દરેક ટિપ્સને સમજવા માટે વિડીયોને 2 થી 3 વખત જુઓ અને તમારી નોટબુકમાં આ બધા પોઈન્ટ્સ એક વખત નોંધી પણ લ્યો. આભાર.